આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવા માટે કેવી પ્રવૃત્તિ કરવી એ શમા પરવીન નક્કી કરતી હતી। અગાઉ પકડાયેલા 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા। વિચારધારાનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો એ પણ પોતે જ નક્કી કરતી હતી। શમાના મોબાઈલમાંથી 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યા છે, જેમાં એક ઇન્સ્ટા એકાઉન્ટ છે અને 2 FB એકાઉન્ટ સામેલ છે। આ દરેક એકાઉન્ટના 10,000થી વધુ ફોલોઅર્સ છે। તે લોકોને જેહાદી વિચારધારા ધરાવતા લોકોને પોતાની સાથે જોડતી હતી। ગ્રુપમાં કોને જોડવા તેનો નિર્ણય શમા પરવીન લેતી હતી। માત્ર એટલું જ નહીં, ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી। તેની પાસેથી પાકિસ્તાનના કોન્ટેક્ટ નંબર પણ મળી આવ્યા છે। તે પાકિસ્તાનના ઘણા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલી હતી। એટલું જ નહીં, બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ અલગ ચેટ પણ મળી આવી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જ માતા પિતા અને ભાઈ સાથે રહેતી શમા ઘરમાં પોતાના રૂમમાં એકલી જ રહેતી હતી। શમા પરવીન બેંગલુરુથી જ આખું નેટવર્ક ચલાવતી હતી। તેની સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ ઝડપાયેલા આતંકી ફેકની તપાસ દ્વારા એટીએસને કેવી રીતે શમા સુધી પહોંચવામાં સફળતા મળી